ખેડૂત આગેવાન અને હવે ભાજપ નેતા એવા રાજુ કરપડા લડશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂળી 2 બેઠક પરથી રાજુ કરપડા ચૂંટણી લડે તેવી એબીપી અસ્મિતાને એક્સક્લુઝિવ માહિતી મળી છે. આવતીકાલે શક્તિ પ્રદર્શન કરી વિરોધીઓને પોતાની શક્તિનું પ્રદર્શન કરી રાજુ કરપડા વિજય મુહૂર્તમાં મૂળી 2 બેઠકથી ઉમેદવારી નોંધાવશે. ગુરુવારે જ રાજુ કરપડા પોતાના સમર્થકો સાથે ગાંધીનગર કમલમ ઉપર પહોંચીને સત્તાવાર રીતે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. પ્રદેશ ભાજપ સાથે જોડાયા બાદ રાજુ કરપડાએ ચૂંટણી લડવાને લઈ એવું નિવેદન પણ આપ્યું હતું કે તેઓ પક્ષના વફાદાર સૈનિક તરીકેની ભૂમિકા ભજવશે. પક્ષ જે પણ જવાબદારી સોંપશે તેને નિભાવશે. જ્યારે રાજુ કરપડાને ભાજપે ટિકિટ આપવાનો નિર્ણય કર્યો, જો કે રાજુ કરપડાની ટિકિટ આપવાની સત્તાવાર જાહેરાત હજુ બાકી છે. ખેડૂત આગેવાન અને હવે ભાજપ નેતા એવા રાજુ કરપડા લડશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂળી 2 બેઠક પરથી રાજુ કરપડા ચૂંટણી લડે તેવી એબીપી અસ્મિતાને એક્સક્લુઝિવ માહિતી મળી છે. આવતીકાલે શક્તિ પ્રદર્શન કરી વિરોધીઓને પોતાની શક્તિનું પ્રદર્શન કરી રાજુ કરપડા વિજય મુહૂર્તમાં મૂળી 2 બેઠકથી ઉમેદવારી નોંધાવશે. ગુરુવારે જ રાજુ કરપડા પોતાના સમર્થકો સાથે ગાંધીનગર કમલમ ઉપર પહોંચીને સત્તાવાર રીતે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. પ્રદેશ ભાજપ સાથે જોડાયા બાદ રાજુ કરપડાએ ચૂંટણી લડવાને લઈ એવું નિવેદન પણ આપ્યું હતું કે તેઓ પક્ષના વફાદાર સૈનિક તરીકેની ભૂમિકા ભજવશે. પક્ષ જે પણ જવાબદારી સોંપશે તેને નિભાવશે. જ્યારે રાજુ કરપડાને ભાજપે ટિકિટ આપવાનો નિર્ણય કર્યો, જો કે રાજુ કરપડાની ટિકિટ આપવાની સત્તાવાર જાહેરાત હજુ બાકી છે.